હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. ને સવારમાં ઘોરાનું બધું કામ ડન કરી અને આપણે આવી ગયા હતા દુકાને. અત્યારે વાગ્યા છે 11 અને એક આ 15 HP CRI છે, તો રિવેન્ડિંગ કરવાનું છે. અને પાછળના બુશિંગ સ્ટડ બધા ઢીલા હતા એટલે હોબલિંગ થઈ બુશિંગ પાછળના કાઢી નાખ્યા છે, એ એક નાખવાના છે. અને બસ હવે વાયરિંગ કાઢવાનું ચાલુ કરી, તો બની રહીજો વ્લોગમાં. તો ગઈ બપોરે આપણે જમવા ગયા હતા ઘરે, ને વાત કરું તો પછી કાંઈ શૂટિંગ કરવાનો ગાળો રહ્યો નહીં, તો મોટરનું સાફ કરીને બાંધવાનું કામ ચાલુ છે. અને આ એક બીજી એવી છે 7.5 HPની, એને ચેક કરવાની બાકી છે. ખોલી મૂકી દીધી છે, સ્પેર પાર્ટ બધા અંદર ધકાઈ દીધા છે. અને વાગ્યા છે 8:30, તો જવા દઈએ ઘરે. અને સવારમાં ફિટ કરીશું, અને ઓલી રહી એને કાલે સવારમાં આવી અને ચેક કરી લઈશું. તો મિત્રો પછી દુકાને બધી વસ્તુ અંદર મૂકી અને આવી ગયા હતા ઘરે. આવીને વાળું પાણી કરી લીધું છે અને કરી દીધી છે બધા ઢોરોને હક્કલની નીણ. પાડોડી હેઠે ઓરું નાખી દીધું છે. ને હવે તો સિઝન ધીમી ધીમી ખુલશે, તો એક દિવસ ગાળો લઈને આપણા ફરતું બધું પેક કરી જ દેવું જોઈશે. ઠંડીને બિચારા હેરાન થાય, આપણને ઠંડી લાગે એટલે એને લાગતી જ હોય, તો કાંઈ વાંધો નહીં. મળી આવે સીધા કાલે સવારે જઈ અને પહેલાં તો ઓલી જે મોટર ખોલી રાખી છે આપણે એને ચેક કરી લઈશું, શું તકલીફ છે શું નહીં. બીજો બુશિંગનો કે ટચ બેરિંગનો તો ફોલ્ટ નથી બધાનો, તો એ ચેક કરી લેવું હજી જઈને. તો બન્યા રહીજો વ્લોગમાં અંત સુધી. મળી આવે સીધા કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે 9 દિવસ અને સવારનું રૂટીન બધું ડન. દવાઈ થઈ ગઈ બેની, બધાને ઉકલની નીણ કરી દીધી છે. વાગ્યા છે 6:52 કમ્પ્લીટલી. તો બસ હવે નાહી ધોઈ લઈ અને શિરામણ કરી થઈ જઈ દુકાન ભેગા. એટલે પહેલાં તો જઈ ઓલી CRI ફિટ કરવાની છે, ફિટ કરી દી પછી ઓલીને ચેક કરશું. કારણ કે CRI કાલે સાંજે આપવાની હતી, થોડુંક મોડું થઈ ગયું એટલે સવારનું કીધું હતું. કંઈ વાંધો નહીં, એવું તો હાલ્યા કરે. તો બસ હવે થોડી જ વારમાં મળીશું દુકાને. તો મિત્રો સવારમાં હું દુકાને આવ્યો એટલે 15 HPની ફિટ થઈ ગઈ હતી, ભાઈએ કરી દીધી હતી. આપણે પંપ સેટિંગ કરાવી દીધું ને હવે ચેક કરીએ છીએ. પહેલાં તો સટિયા કાપીને કનેક્શન નોખો પાડી દઈએ એટલે એક ફેઝનો આપણને અંદાજો આવે, અને પછી કામ આગળ વધારીએ. તો બની રહીજો વ્લોગમાં. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે બપોરના 12 વાગ્યાનો, અને ઓલી મોટર લઈ ગયા. અને આજે 7.5 HPનું છે જૂનું મોટર, એને સાફ કરીને રિવેન્ટિંગ ચાલુ કરવું છે. અને સ્પેર પાર્ટ બધા ધોઈને મૂકી દીધા છે. તો બસ હવે બંધ થાય એટલે કનેક્શન કરીને ફિટ કરી દઈશું. ફોન કરી દઈશું દાદાને, એને લઈ જશે. તો ગાઈઝ ફાઇનલી આ મોટર એ ડન થઈ ગઈ છે. અને ઓલી તો બપોર પહેલાં જ લઈ ગયા હતા, તો હવે કાંઈ કામ હાજરમાં રહેતું નથી. એક હાલો જ્યારે લેવા આવે તે બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો પછી દુકાનેથી આવી ગયા હતા ઘરે, એ મોટર લઈ ગયા હતા અને બીજું કાંઈ કામ રહેતું નથી. તો વાળું પાણી કરીને ઢોરાውን બધાને કરી દીધી છે નીણ. અને હવે મળીએ સીધા કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. સવારમાં ગયા હતા દુકાને અને આવી ગયા કાંઈ કામ નહોતું એટલે બપોરે ઘરે આવીને આવ્યો તો વાડીએ. આજે આપણે નવી જાહેર છાંટી છે, એમાં મારા પપ્પા ધોરીઓ બાંધે છે. બાકી આ શિયાળ ઉજારી જોઈ અને આ ઘાસનો વાટ હવે ચાલુ કર્યો છે. અને નેપિયરનો કેરો થોડોક નીંદવાનો છે, એ બધું કામ પતાવી પહેલાં આનો ધોરીઓ બંધાઈ જાય પછી આને પાઈ દઈશું અત્યારે, કારણ કે પછી 3 વાગે લાઇટ વહી જશે બપોર પછી. તો ગાઈઝ જોઈ શકો છો રસકો છટાય પછી માથે આપણે પાછું હાથી ઢહળવાનું છે અને નીચેનો ભાગ હજી છાંટવાનો બાકી છે. તો આવી રીતે તમને દેખાડું. તો ગાઈઝ વાડીએ જાહેર પાઈ દીધી હતી અને રજકો હતો એને 20-30 ફૂટ જેવો કેરો અધૂરો રહ્યો એટલે લાઇટ વગી હતી. તો એનો કાંઈ વાંધો નહીં, કાલે સવારમાં એને ચાલુ કરી અને પાઈ દઈશું. તો હું આવી ગયો તો પછી દુકાને, ને મોટર આવવાની હતી પણ હવે એ લોકોને લગ્ન પ્રસંગના લીધે કાઢી નથી,
તો હવે 2-5 દી ક્યારે જ્યારે નવરાય છે તે લઈને આવશે. તો બીજું કાંઈ કામ છે નહીં હાજરમાં, તો કામ આવે તો બતાવીશ. બાકી હાંસ થતા થઈ જઈશું ઘર ભેગા. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો પછી બપોર પછી હું ગયો તો દુકાને, ને દુકાને કાંઈ કામ હતું નહીં. એક મોટર આપણે જે એક વખત તમને ખબર હોય તો જે પહેલાં બ્લોગ જોતા છે, માંડવા લેવા ગયા હતા, પંચર કરીને પાછી ઉતારી દીધી હતી. એ મોટર પાણી ઓછું આપવા માંડી હતી, તો પંપની ફોલ્ટના લીધે તો મોટર એક નવી આપી છે. પંપ તો હાજર પડ્યો હતો, મોટર આવવાની છે કાલે 7:30ની. તો એ મોટર ઉપર પંપ સેટ કરી અને એને વાડી સુધી પોગાડવાનું છે. કાંઈ આપણે એક વખત માંડવા ગયા હતા, તમને કદાચ યાદ હોય તો. 7:30ની મોટર જ હતી, 7:30ની જ તે પંચર કરેલું હતું. આ વખતે બોડી શોર્ટ થઈ ગઈ હતી, પણ એક મોટરની એને જરૂર છે વધારે, એટલે એક લેવાની છે. તો એ કાલે સવારમાં જો એ ટ્રાન્સપોર્ટમાં સવારમાં વહેલું આવી જાય તો એ થઈ જાય, નકર પછી બપોર પછીનું રાખશું. તો ઘરે આવીને બસ વાળું પાણી કરીને ઢોરાનું બધા નીણ કરી ઉપરની હવે કાંઈ કામ રહેતું નથી. તો મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. લગભગ આ વ્લોગનો આ સતત 3જો દિવસ છે, કારણ કે ક્લિપ ઓછી લેવાય એટલે 2-3 દિવસને ભેગા કરવા પડે. તો કાંઈ વાંધો નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.